મહેસાણાના જોટાણા તાલુકાના હરસુંડલ ગામે આવેલા ગોગા મહારાજના મંદિરના દરવાજાનું તાળું તોડીને અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરના પંચધાતુના માતાજીના ફોટા આભૂષણો સહિત કુલ ₹1.5 લાખની મત્તામાલ ચોરી કરીને ફરાર થઈ જવા પામ્યા હતા. આ મામલે નોંધવામાં આવેલી ફરિયાદના આધારે લાંધણજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો હરસુંડલ ગામમાં આવેલા ગોગા મહારાજના જૂના મંદિરના સ્થાનને 5 વર્ષ અગાઉ નવું બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પૂજારીએ નિત્યક્રમ અનુસાર બુધવારની રાત્રે મંદિરમાં પૂજા આરતી કરીને દરવાજાને તાળું મારી ગયા હતા. તેઓ સવારે પૂજા માટે મંદિરે જતા દરવાજાનો નકુલો તૂટેલો જોવા મળ્યો હતો. અંદર જતા બધી વસ્તુઓ વેરણ પડેલી અને માતાજીઓના પંચધાતુના ફોટા, હાર, 2 કિલો ચાંદીના નાના મોટા 20 છત્ર, 400 ગ્રામ ચાંદીના 14 નંગ, ગોગા મહારાજ સહિત કુલ ₹1.5 લાખનો મુદ્દામાલ ચોરાયો હોવાનું જાણ પડ્યું હતું. જેથી આ મામલે તેમણે સમાજના આગેવાનોને જાણ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. જે બાદ સોમાભાઈ જીવાભાઈ રબારીએ લાંધણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.